તો હેલો ઇટ ફોન કેમ છો તમે? બધા સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગની અંદર. જયરામ આપી જય માતા બધાને. તો હાલ તારે ને આપણા ગામમાં આવીએ છીએ. હવારમાં ગામમાં તમે કહેતા છો કેવી રીતે? હા એવું ને અમારે થોડો વાડીનો ને આ ડૂસો તો હળગાવાનો છે. તો અને ડૂસો ને તો હળગાવાનો છે અહીંયા થોડોક અહીંયા છે. હું આવી ગયો તો આમ તો નાહી રહી તો અહીં કાંઈ છે નહીં, કેમ કે અહીંયા તો ખાલી કરી નાખ્યું. તો કે મારા કાકા નીકળ આવ્યા અહીંયા અંદર પાડી લીધા એમ કહેતા વાત થઈ. બાકી કલ્પેશભાઈ અહીંયા ને આપણે હળગાવાનું કામકાજ ચાલુ કરી દીધું. હમણાં પ્લાન્ટ નાઇટમાં હતો આવવાનો, દિવસે આવી ગયા કેમ કે અત્યારે સાંજે ને પવન બહુ હતો. હવે અને હળગાવી દેવાનું છે અમારે. કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણે દેખીએ ગાઈસ, એટલો ડૂસો હે હવે, એટલો તો હળગી ગયેલો છે. આપણા એટલો હે અહીંયા, એટલો હે. બાકી તો ઓલા પણ આપી દે, ઓલા પણ અહીંયા પડખે. હાલો આને તો હળગાવી દઈએ, પછી આપણે ઓલો હળગાવી આપીએ. હોય એટલે ભડકો કરી નાખો અને તો ને બીજી જગ્યાએ ધન છન બોય ધન છન ને શું ખાતું એલા હા હું ચાંદસન જેવું કંઈક હતું. એટલે શું કહેવાય, મને ભૂલાઈ ગયું. અત્યારે જે ઊભો થઈને મને ઊંઘ આવે તો આમ આવા માણા રહી. જો પ્રજાતિ કઈ પ્રજાતિ છે આ? બાકી જો અહીં ભડકો કરી નાખ્યો તો આપણે અત્યારે ને આપણે તો અહીંયા હળગાવ્યું હતું, એ તો બંધ થઈ ગયું. તો હળગતું બંધ થઈ ગયું. તો આપણો હવે જો અહીંયા હળગાવ્યું, હવે ને ફૂલ ભડકો કરી નાખી હળગાવી નાખી. કેટલો તાપ આવતો છે વિચારો તમે ખાલી. એમ ક્યાં બેઠા અહીંયા સુધી હતાપ આવે છે જો તમે. હવે પવન ફરી ગયો નહીં તો ભાઈ ઓલપરની વાડીમાં બાંધો અહીંયા તો હળગી રહ્યા તો આ તો એની એટલું હળગ છે. ધ્યાન રાખવું પડશે. પવન ફરી ગયો આમ તમે આ કેટલો તાપ થાય. અહીંયા જોયું તો તરીકે એટલો હળગાવી દે તરત વાર ન લાગે. વાંધો નહીં આવતો કેમ કે એને હળગી ગયું એમ. બાકી હતાપ કેટલો અહીંયા સુધી છે. હવે અમે બેઠા ક્યાંય તો તમે અહીંયા એટલા આકાશ છે. ફાઇનલ મિત્રો ઘરે આવી જશે ને આપણે અંદર હળગાવી દીધું. મારા સંદોઈ નથી હળગાવ્યું, બાકી અડધું ને રહી ગયું હતું કેમ કે ને લીલું હતું એટલે એને હળગે એમ નહોતું. એટલે અડધું હળગાવી દીધું. પણ હવે પીએ ભાઈ અત્યારે થોડુંક ભાઈ નાસ્તો એક લીધો તમે લીધા. હવે ને લગભગ આ છે ને 11 છે તો બધાને હેપી 11. ને હવે ને આપણે જવાનું લગભગ ને પુત્ર દઈ જવાનું આજ નક્કી કરી છે. હજી પ્લાન બને છે તાકી જોઈ કેમ થાય ગયો. વિડીયોને કન્ટિન્યુ બને રહો ને આગળ ખબર પડી જાય. તો ફાઇનલી મિત્રો ને ટાઈમ ઘણો થઈ ગયો કેમ કે 12 વાગી ગયા ને મારે જવું છે ગામમાં. પુત્ર દઈ જવાનું ને પણ આપણે હાલનું જવું કેમ કે અત્યારે તરીકો ને ભાઈ જો માથા ઉપર આવી ગયો ફૂલ ખતરનાક તરીકો. જો આમ પડસાયો હતી આપણો ક્યાં આવી ગયો. તો પહેલાં એને પગ ધોઈ નાખી. હવે ઘરે જઈને ધોઈ કાં હું અત્યારે મારા કાકાને ઘરે તો ને એ મસ્ત ભાઈ બહાર આવે ને પવન તું અહીં બેઠો હોય ને એને ભાઈ ત્યાં મારે ક્યારેક ફરી આવે તો એને થોડોક વાંધો ન પડે વિડીયો એડિટિંગ કરવું ને. તો બાકી અત્યારે એને ગામમાં થવું છે. ઓલા આપણે કોને કલ્પેશભાઈ અમારે તો ત્યાં ઠેર છે ખબર અહીંયા મતલબ વાડી અમારી ઠેર અહીંયા છે. અહીંયા ને એટલે અહીંયા રીમડા અહીંયા બેઠો બોલો આમ છે ભાઈ. બાકી તારે તો જાય છે ભાઈ બગીચો કેવો હોય લીલો છે જોરદાર જો છે કે બાકી DSLR વાહ. ચલો ભાઈ ચલતે ગામમાં. ફાઇનલી મિત્રો ને ગામમાં આવી જાય ડાયરેક્ટ આપણે તુષારભાઈ ને રહ્યા કેમ કે આપણે ગાડી વેચી હતી ગામમાં ને આને લીધી હતી આની ગાડી તુષારભાઈ એને બેઠમાં બાર ચડી આવી ડાયરીભાઈ ને આપણે સોડા પીવા મળી તો કે આને આપણે ભાગી તો હવે ને આપણે મેહુલભાઈ મળી રહી છીએ. હવે બધે પણ કામ વિશે આને મારે નહીં મને ખબર નહીં અમને લઈને જાય છે તો ના જઈએ આપણે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે મેહુલભાઈ વાડીએ. જો કે આને એને તો લઈ જાવ રીંગણી જોબ જોતો લઈ જાવ આપણે બસો પતરાવાના અત્યારે તો આને 200 પતરા ગામમાં 60 મિનિટ બૂસ મરાવી આની જો તો અહીં રોપ કેવો જો આમ તમે લીલો સમય ભાઈ જો તો એ ડાયરેક્ટ એને કોમેન્ટ કરી નાખવાનો નંબર હું આપી દે તમે બનો ઓર્ગેનિક રોપ હા હા હો ભાઈ કેમિકલ એક ભાઈ બને જો અહીં આવી જો આ વ્લોગર છે એવું લાગે મને દેખાતું બને એટલે જો કાળો કાળો દેખાય છે. ચાલો થોડીક વાર તો અહીંયા આપણે ખવાની ચાલુ રાખીએ બાકી તો પછી તો આપણે જવાનું છે. ફાઇનલ મિત્રો હતા ને અમે નીકળી ગયા છીએ વાળ કપાવવા. આ બેને વાળ કપાવવાના બાકી તો આવ્યા જ હે
રાખો બંધ દુકાન ભોગી જાય કાલે તે ભાઈ આપણે કરી નાખ્યો કેમેરા ટેસ્ટિંગ જો અમારું કામ જ આ હા ભાઈ તો ભાઈ મને તો રહેવા દે ઠીક છે વાર બોલાવી દો થોડી વાર નહીં ઘર પૂછી દે આપણે તો કામ એને કે તમને રહેવા ન દેવાના તમને બજારમાં લેવાના છે હા જો નાખા ભાઈ કે હાલો ભાઈ શિરા ભાઈ આવીને વાટે સી કેમ કે આને એની વાત કોણ આપણે થોડું બને બરાબર બગાડે વાહ ને તો સમજો કેવા થઈ ગયા વાહ તો હારા ને એટલે તો ફાઇનલ મિત્રો ને થઈ ગયા કટિંગ હેર કટિંગ આવડાનું જો આમ લાગે ને માફિયા અસર લાગે ને એ તો બીજો બાકી હવે આપણે નીકળવાના ઘર તરફ નીકળી જાય તો ફાઇનલ મિત્રો ને હવે આપણે નીકળી ગયા છીએ કેમ કે આપણે નાહી નાખ્યા ને આપણે એને ડાયરેક્ટ નીકળી ગયા પોતાનું થાય કેમ કે એને ટાઈમ અમારે ઓછો છે આમ તો અમારી પાસે ટાઈમ છે પણ આમ ઓછો ટાઈમ છે એમ એટલે આપણે ડાયરેક્ટ જઈ ને અહીં પાસે રોડા તમને ખબર કેમ જો રસ્તો ને ખડખડીયો છે એટલે એને બહુ વાર લાગતી અહીંયા ધીમે ધીમે જવું પડે બાવળિયા લેવું છે તો બસ આવા જ છે રોડા તો હાલો ડાયરેક્ટ નીકળી તરફ જાય તો ભાઈ અત્યારે તો પહોંચી ગયા છીએ ને આને કોકને R15 જોવે એમ જો તમે ઓકાતની બહાર હાલો તો હવે નીકળી આગળ તો ભાઈ પહોંચી ગયા દાદાના થાનકિયામાં ને જુઓ કંઈક આવી રીતનું હે જુઓ તમે મેહુલભાઈ ઊભા હે આપણે ચાલો જઈને દર્શન કરી દાદાને દર્શન કરી લાઈવ દર્શન કરી લેજો તમારે આવવું હોય ને તો અમે અમારો વિડીયો જોઈ લેજો એટલે માધ્યમથી પહોંચી જાય હા તો ફાઇનલ મિત્રો દાદાએ તો આવી ગયા ને પગે પણ લાગી લીધા ને પબ્લિક થોડુંક છે આજ જો આમ વધારે છે દેખાડી દો તમને બાકી આપણે થોડુંક સિનેમેટિક એડ કરી દેવું ને હવે આપણે અહીં તો જઈએ છીએ બાકી તમને થોડીક વાર પછી પાછો દર્શન કરાવું સિનેમેટિક તો તમને નાખી દે ને તમને દર્શન પણ કરાવી દે લાઈવ તો થોડીક વાર વિડીયો બના રહે તો કન્ટિન્યુ ત્યાં આપણે થોડુંક એન્જોય કરવા જઈએ Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by. તો ભાઈ અત્યારે અમે જો દરિયા કિનારે જઈએ છીએ ને અમારા જો મેહુલભાઈ જંગલ છે ચારે પરથી ને અમે બસમાં આવી ગયા જંગલ બસ આમ જબાકી દાદા જો એટલે પણ તમે આવો દાદાની સરકાર જંગલ છે એટલે જનાવરની ભાઈ જય ભગત કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરી નાખજો હવે થોડુંક એન્જોય કરી તમે અહીંયા આવી ગયા કે નહીં આવ્યા એની કોમેન્ટ કરજો હા તમે બાકી રસ્તો ન જોડે તો આ ભાઈને અવશ્ય કોમેન્ટ કરજો ભાઈ રસ્તો ન દડે તો મને કોમેન્ટ કરી નાખજો ભાઈ એની ટાઈમ આપણે કહી દેવું તમને રસ્તો ચિંતા દેવું ને એવું લાગે તો આપણે આવીશું ભાઈ તમે યારે પબ્લિક યારે આપણે એવું કંઈ નથી કે ન આવી ને એવું તો ફોલો કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ફોલો જરૂર કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં જ મેસેજ કરજો બાકી ઇન્સ્ટાગ્રામમાં આપણે મુસાફડા મંદિર આપણે જો બાકી મુસાફરા મંદિર તો અહીંયા છે જો તમને દેખાતું હોય તો એટલું આગું નાની ને ભાઈ અહીંયા છે તો ભાઈ હવે પબ્લિક મુસાફરાથી ઘણું ખરું આવે છે ને અહીંની પણ આવે છે તો હે ને આપણે અત્યારે તો અહીંયા મોજ કરવા જઈએ અહીં થોડી એન્જોય કરીએ ને ફની ત્યાં સુધી તમે હવે કોમેન્ટ કરી નાખો બાકી છે ને દરિયાના મોજા જો બાકી ખતરનાક આવો ભાઈ આમ જો તમને એટલે પાંચ જઈને બતાડું અને ફૂલ ખતરનાક છે આમ જો તમે એના ખાલી આમ જોરદાર બાકી હાલત તમે જોરદાર આવે છે મોજા જો ખાલી તમે કેવા આવે આમ જો આમાં ભાઈ જે જોયું તો પૂરું જ છે ભાઈ એનું તો કંઈ ન વધે કેમ કે આમ જો મોજા તમે આવી જાય ડેન્જર તો ભાઈ કોકે ને આમ જો પીનામાં તારી ગાડી ઠોઈ દીધી જો લારી તમે આવી બંધ કરતો મજા જવા ભાઈ થાય છે લારી ગઈને ઊંધા ગોટા લાવવાનું અહીંયા ને ગાડી આમ સપોર્ટ ફોર્મમાં લઈને આવી કે અહીં તો હાલે હોય ન હોય પાણી ભર્યું હોય ને તો અહીંયા ગાડી તમારે નીકળતી એક બે દરિયામાં પાણી ભરાય જાય એટલે નાની ગાડી નું કે એટલે ભાઈ ડાયરેક્ટ ગુજરાતવાળા રસ્તે જ આવું મુસા ગોટા આવું તો હાલી ના આવું જોળાથી બંધારાવાળા રસ્તેથી નહીં આવવાનું હાલો ભાઈ હવે આપણે નીકળી તો મિત્રો હવે હે ને નીકળી આપણે ઘર તરફ દાદાને દર્શન કરી નાખ્યા ને જય બધા વારા કરતા તાનસન બોય કમેન્ટ કરી નાખો તાનસન બોય એમાં સીધા એલા હું તાનસેનના નામે એક ધારો આ વિડીયોમાં જ આવે કમેન્ટ કરી નાખો નીકળી ઘરે તો ફાઇનલ મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને અને દર્શન આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે તો તમને જે કેવા લાગ્યા આજના વિડીયો ને મજા આવે કે નહીં મજા આવતી એકવાર કોમેન્ટ કરી નાખો બાકી હવે મળીને બ્લોગની અંદર ના આવતા જય માતાજી ઘરેમાં પછી ફોલો કરતા